સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર ના તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ ચેનલ પર તમને અપ ટુ ડેટ માહિતી મળી જશે અને બાજુમાં આપેલી ઘંટી દબાવી દેજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતું રહે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 તમે જોઈ શકો છો 16 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો છે, બરાબર, જે તમે જાણો છો. હવે પહેલો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જુઓ. મધ્યકાળમાં ગુજરાતના નીચેનામાંથી કયા વંશના શાસકોએ શાસન કર્યું નહોતું? બરાબર, તો તમને 4 ઓપ્શન આપ્યા છે: ચાવડા વંશ, પલ્લવ વંશ, સોલંકી વંશ કે વાઘેલા વંશ. તો યોગ્ય જવાબ તમારે પસંદ કરવાનો રહેશે. બીજું છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો જે વ્યાકરણ ગ્રંથ હતો એ કોણે લખ્યો હતો? તો યાદ રાખજો, જવાબ આવશે હેમચંદ્રાચાર્યજી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ભારત દેશની મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય છે? તો કઈ વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. ક્લિયર? ચોથો પ્રશ્ન, બિહારની કઈ નદીમાં દર વર્ષે ભયંકર પૂર આવે છે? તો આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો રહેશે. નર્મદા, સતલુજ, કોસી કે બ્રહ્મપુત્ર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે આપણા દેશના ન્યાયતંત્ર માટે નીચેનાથી કઈ વિધાન અયોગ્ય છે, એટલે ખોટું છે? ઓકે, તો તમે 4 ઓપ્શન સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. તેના પરથી તમારે આન્સર એનો આપવાનો છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે મુગલ શાસકોના શાસન પ્રમાણે એનો યોગ્ય સાચો ક્રમ, કે પહેલાં કયો રાજા આવ્યો, પછી કયો આવ્યો, તો બરાબર, તો યોગ્ય ક્રમ તમારે જણાવવાનો છે કે બાબર આવ્યો, અકબર આવ્યો, હુમાયુ આવ્યો કે જહાંગીર. તો એનો સાચો ક્રમ તમારે આન્સર આનો કમેન્ટ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 6નો. પ્રશ્ન નંબર 7, મુગલ સમયમાં પરગણના ઉપરીને શું કહેતા હતા? તો તમને અહીં 4 ઓપ્શન આપેલ છે: આમેલ, દીવાન, સુબો, કાજી. ઓકે. ત્યારબાદ 8મો પ્રશ્ન છે આકાશીય ખેતીમાં કયા પાકનો સમાવેશ થતો નથી? તો તમને અહીં 4 ઓપ્શન આપ્યા છે. તો આકાશીય ખેતીમાં કયા પાકનો સમાવેશ ન થાય? તો એનો યોગ્ય જવાબ તમારે કમેન્ટ કરવાનો રહેશે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે? તો તમને 4 ઓપ્શન આપ્યા છે: નેપાનગર, હોશંગાબાદ, અંકલેશ્વર, જમશેદપુર. તો ક્યાં આવશે? નેપાનગર. અકબરનો પુત્ર સલીમ કયું નામ ધારણ કરીને દિલ્હીની ગાદી આવ્યો હતો? તો જહાંગીર, શહેનશાહ, શાહજહાં કે આલમગીર. 11મો પ્રશ્ન છે જહાંગીરના સમયમાં કયો ઉત્સવ ઠાઠમાઠથી ઉજવવામાં આવતો હતો? તો કયો આવશે? દશેરા આવે, રમજાન ઈદ આવે, નાતાલ આવે કે હોળી આવે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે કે તમે કેવી નિશાનવાળા સોના ચાંદીના દાગીનાની ખરીદી કરશો? તો કઈ નિશાની આવશે? હોલમાર્કવાળી. આ તો દરેકને આવડવું જોઈએ. હોલમાર્ક એ નિશાની ખાસ ખરીદતી વખતે તમારે ધ્યાન રાખવાનું. ત્યારબાદ જે 13મો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. નીચેનામાંથી કઈ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે? તો કઈ જ્યોતિર્લિંગ આવશે? તો સોમનાથ. ક્લિયર? જે ગુજરાતમાં આવ્યું છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે સલ્તન કાળ દરમિયાન જે તળાવ હતું હોજે કુતુબ આજે અમદાવાદમાં કયા નામે ઓળખાય છે? તો તમને 4 ઓપ્શન આપેલા છે: અડાલજ તળાવ, કાંકરિયા તળાવ, વસ્ત્રાપુર તળાવ કે ચંડોળા તળાવ. તો યોગ્ય વિકલ્પ આનો આન્સર 14મા નંબરનો તમારે કમેન્ટ કરવાનો રહેશે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે નૌકાઘર એટલે કે શિકાર કયા સરોવરમાં જોવા મળે? નળ સરોવર, ઢેબર સરોવર, દલ સરોવર કે ચિલ્કા સરોવર. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે ગુરુ નાનકના ઉપદેશને કયા ગ્રંથ સંગ્રહિત કરાયો છે? ગ્રંથ સાહેબ, ગીતા, બાઇબલ કે અવેસ્તા. હવે વિદ્યાર્થી મિત્રો 5 ખાલી જગ્યાઓ છે પ્રશ્ન નંબર 2ની અંદર. તો પહેલાં આપણે ખાલી જગ્યા જોઈ લઈએ. દરેક ઉપયોગ કરી શકે તેવી સંપત્તિને ખાલી જગ્યા કહેવાય. તો આ તો તમને આવડવું જોઈએ. પહેલું એકદમ સહેલું છે, ચોપડીમાં આપેલું છે. બીજું છે ઘઉંની ખેતી માટે ઉત્તર અમેરિકાનું કયું મેદાન વિશ્વ પ્રખ્યાત છે? તો એનો આન્સર તમારે કમેન્ટ કરવાનો રહેશે. જ્વાળીમુખીનું વતન ખાલી જગ્યા ખંડને ગણવામાં આવે છે. અકબરે આગ્રાની નજીક ખાલી જગ્યામાં નવી રાજધાનીની રચના કરી. રાજસ્થાનમાં કયું રણ આવેલું છે? તો તમારે રણનું નામ જણાવવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 મને ઓળખો. ઓકે, તો 5 પ્રશ્નો છે, દરેકના 1-1 માર્ક્સ છે. તમારે વાક્યને ઓળખવાનું છે કે એ વાક્ય શું કહેવા માગે છે, કોની ઓળખ આપે છે. પહેલું છે મારા વિસ્તારમાં વધુ ઘૂંટખર જોવા મળે છે. તો કયો વિસ્તાર આવશે? કચ્છ આવશે. આનો આન્સર તમે કમેન્ટ કરજો. બીજું છે ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા મારી રચના કરવામાં આવી. તો કોની રચના કરવા? એનું નામ લખવાનું તમારે. મારે ત્યાં 15મી ઓગસ્ટને દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. તો આ તો દરેકને આવડવું જોઈએ. દિલ્હીમાં આ જગ્યા છે. કઈ જગ્યા છે એનું નામ તમે ખાસ કમેન્ટ કરજો. મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે. ત્યારબાદ હું ભારતનું એવું રાજ્ય છું કે જ્યાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય. તો તમારે એ સ્થળનું નામ લખવાનું કે જ્યાં આખા ભારતમાં બાજરીનું સૌથી વધારે ઉત્પાદન થતું હોય.
પાંચમો પ્રશ્ન છે મધ્યકાળમાં હું ગુજરાતની રાજધાનીનું નગર હતો. તો મધ્યકાળમાં અમદાવાદ હતી ગુજરાતની રાજધાની, હાલમાં ગાંધીનગર છે, એ તમને કહી દઉં. ચલો પ્રશ્ન નંબર 2 સી ખરા ખોટા છે. ઓકે, કઈ વિધાન સાચું અને ખોટું છે તે તમારે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મહારાષ્ટ્રમાં બીજરાવે મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. એ વિધાન સાચું છે કે ખોટું તમારે નક્કી કરવાનું છે. તો વિધાન કેવું છે? ખોટું છે. ઊનનો પોશાક ખરીદતી વખતે આપણે એગ માર્કનું ધ્યાન રાખવું જોઈએ. એગ માર્ક આવે, વિધાન કેવું છે? ખોટું છે. પાલિતાણામાં જૈનોનું મહાતીર્થ આવેલું છે, વિધાન સાચું છે. મારવાડનું લાવણી નૃત્ય ખૂબ જાણીતું છે, સાચું આવે કે ખોટું? એનો આન્સર તમે કમેન્ટ કરજો. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિ બોલના મંત્ર પૂછાયા, તો વિધાન કેવું છે? સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો જોડકા જોઈ લઈએ. કીર્તિ તોરણ તો ક્યાં આવશે? વડનગર. પછી કાન્હા, તો કાન્હા જે છે એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. કીર્તિ તોરણ વડનગર. વડી અદાલત, વડી અદાલતમાં નજરી અદાલત આવશે. ત્યારબાદ ઊની કાપડ ઉદ્યોગ તો લુધિયાણા અને તાજમહેલ તો આગ્રા. ઓકે, એકદમ સહેલા હતા જોડકા, તમે 5 માર્ક્સ રોકડા મેળવી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં ઈ નંબરનો જે પ્રશ્ન છે કે નીચે આપેલ વિગતોનું સ્થાપત્ય સાહિત્યમાં વર્ગીકરણ કરો. તો અહીં તમને આ માહિતી આપી છે, એમાંથી કયું સ્થાપત્ય છે અને કયું સાહિત્ય છે એ તમારે ગોઠવવાનું છે. 4 માર્ક્સ છે, એકદમ ઇઝી છે, ખાસ તૈયાર કરીને જજો. પ્રશ્ન નંબર 3 2 માર્ક્સના પ્રશ્નો અહીંયાથી શરૂ થશે. કોઈ પણ 5 લખો એટલે તમને 10 માર્ક્સ મળે. આ બધા જ પ્રશ્નો કરી દેજો, પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. ચલો અત્યારે નોટમાં લખી રાખો, પછી તૈયાર કરી દેજો. સોલંકી વંશમાં કયા કયા મહાન રાજવીઓ થઈ ગયા? બીજું ઉત્તર ભારતની નદીઓના નામ તમારે લખવાના છે, યાદ રાખજો. ગુજરાત રાજ્ય વડા અદાલતની સ્થાપના ક્યારે ક્યાં થઈ હતી એ જણાવવાનું છે. બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું? તેનું રિઝલ્ટ શું આવ્યું? સિંચાઈની ખેતી એટલે શું થાય? શાહજહાએ કયા કયા સ્થાપત્યો બંધાવ્યા? આ બધા પ્રશ્નો કરી દેજો. મોસ્ટ આઈએમપી છે 2 માર્ક્સમાં. આગળ 3 માર્ક્સમાં સંકલ્પનાઓ ટૂંકમાં કહી શકાય તો 3 માર્ક્સના પ્રશ્નો છે, 3 લખવાના છે. સોરી 2 માર્ક્સના છે, બરાબર, કારણ કે આમાં 3 લખવાનું કીધું છે એટલે 2 માર્ક્સના છે. એટલે ટોટલ અહીં તમને 6 માર્ક્સ મળશે. તો ખનિજ, દીવાની, વિવાદ આ ખાસ તૈયાર કરજો. સંસાધન અને સૂકી ખેતી ખાલી વ્યાખ્યા જ લખવાની છે, 2 માર્ક્સ મળશે. ચલો હવે 3 માર્ક્સ, બરાબર, કોઈ પણ 4 પ્રશ્નો લખવાના, 5માંથી 3 માર્ક્સ મળશે તમને એક પ્રશ્નના. આપણે ખરીદી વખતે બિલ લેવાની આગ્રહ રાખવો જોઈએ, કેમ તે તમારે સમજાવવાનું છે. તાજમહેલ વિશ્વની અજાયબીમાં સ્થાન પામેલ છે, 3 માર્ક્સનો પ્રશ્ન છે. ભારત વિવિધતા ધરાવતો દેશ છે. ભક્તિ આંદોલનમાં વલ્લભાચાર્યનું મહત્ત્વ તમારે સમજાવવાનું છે. ઉત્તર અમેરિકામાં ફળદ્રુપ મેદાનોની રચના થઈ છે, તો એનું કારણ આપવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી 4 માર્ક્સની ટૂંક નોટ કોઈ પણ 2 લખવાની છે. હું તમને 3 આપું છું, 3 તૈયાર કરી દેજો એટલે પરીક્ષામાં કોઈ તકલીફ નહીં પડે. મુગલ સમયનું સમાજ જીવન, ગ્રાહકના અધિકારો, આ તો મોસ્ટ આઈએમપી છે, અને ઉત્તર અમેરિકા ખંડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5માં તમારે નકશો આપવામાં આવશે અને નકશા પૂર્તિ કરવાની છે. 4 સ્થળના તમારે નકશામાં જે છે એ સ્થળની રેખાકિત ભાગ બતાવવાનો છે. ત્યારબાદ નર્મદા નદી, તો નર્મદા નદી નકશામાં બતાવી દઈશું. કચ્છનું રણ તમે જાણો છો, દિલ્હી એ પણ તમને ખબર છે. સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે છે એ તમારે બતાવી દેવાનો છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ. ઓકે.